સુરતના કામરેજ તાલુકાના હળધરુ ગામે એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં પરિવાર સાથે નાહવા ગયેલો 8 વર્ષીય બાળક સ્વિમિંગ પુલના ઊંડા પાણીમાં ડૂબી જતા તેનું મોત થઈ ગયું। માતાની નજર સામે જ ધર્મ તળાવિયા નામનો આ માસૂમ ડૂબી જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, પરંતુ હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો અને આ મામલે કામરેજ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। તો સ્વિમિંગ પુલમાં નાહવા ગયો હતો આખો પરિવાર, જેમાં આ બાળકનું ડૂબી જતા મોત થઈ ગયું છે। માતાની આંખોની સામે જ આ ઘટના બની। બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। તો સુરતની આ ઘટના છે, જ્યાં આખો પરિવાર સ્વિમિંગ પુલમાં નાહવા ગયો હતો, જેમાં 8 વર્ષીય બાળક સ્વિમિંગ પુલના ઊંડા પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજ જાદવ। રાજ, જે ઘટના બની છે, શું વિગતો મળી રહી છે? આજ બિલકુલ કામરેજના હળધરુ ગામની આ ઘટના છે કે જ્યાં પરિવાર સ્વિમિંગ પુલમાં નાહવા ગયો હતું। તે સમય દરમિયાન માતાની સામે જે 8 વર્ષીય બાળક છે તે સ્વિમિંગ પુલના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો। સમગ્ર ઘટનાને લઈને બાળકને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંના તબીબે જે બાળક છે તેને મૃત જાહેર કર્યો હતો। ત્યારે જે મૃતક બાળકનું નામ છે તે ધર્મ તળાવિયા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાને લઈને કામરેજ પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે। સૌ પરિવાર અને માતા પિતા માટે આ એક લાલ બત્તી સમાન છે કે જ્યારે પણ પરિવાર સાથે સ્વિમિંગ પુલમાં નાહવા જતા હોય ત્યારે સ્વિમિંગ પુલમાં પાણીનું લેવલ ચોક્કસથી તપાસવું જોઈએ, જેના કારણે આવી વાર બીજી ઘટના ન બને। જી, આભાર માહિતી આપવા માટે।